ભગવાને આપણને આ દુનિયા ઉપર મોકલે એટલે 64 કળાઓ આપીને મોકલે, અને 64 માંથી કેટલી જીવતી રાખીએ ને એ આપણા ઉપર હોય. અને તમને એમ લાગે કે ભગવાને આ વ્યક્તિને હું કામ એને બનાવી હશે, આ ક્યાંય કામ નથી લાગતી. પણ તે દિવસે મારે એવું કેવું છે કે અન્વીનો જ્યારે જન્મ થાય ને, વિજયભાઈની દીકરી ઓળખો છો ને? હા, વિજયભાઈની દીકરી અન્વી જ્યારે જન્મ થાય અને ડૉક્ટર એવું કે મનોદિવ્યાંગ બાળકનો જન્મ થયો છે. દીકરી આવવાનો બહુ હર્ષ હતો, બહુ આનંદ હતો, છતાં પણ ભગવાને જે ઈચ્છું એ થયું. પરિવાર ખૂબ દુઃખી રહે. અમારા અન્વીબેનને વિજયભાઈને દુઃખ થાય કે ભગવાને સંતાન આપ્યું તો આવું આપ્યું. અને તે દિવસે એક સાધુ મહારાજ એવું કહે છે કે આવું દિવ્ય સંતાન એના જ ઘરે હોય કે જેને સાચવવાની પૂરેપૂરી ક્ષમતા હોય. અને તે દિવસથી હસતા મુક્તિ એ દીકરીને સ્વીકારી લે છે. દીકરીનામાં કંઈક વધારો થાય, એનું મૂલ્ય વધે, અને કદાચ ભવિષ્યમાં પરિવાર ન રહે તો દીકરી જ્યાં સુધી પણ આ દુનિયા ઉપર રહે તો પોતે આત્મનિર્ભર અને પોતાની જાતથી ઓળખાય એ માટેનો પ્રયત્ન કરવા માટે ખૂબ કરે. એમને સંગીત શીખવે, એમને હાર્મોનિયમ શીખવે, એમને સ્પીચ થેરાપી શીખવે, પણ એ દીકરી બધામાં પાછી પડે. કારણ કે ભગવાને આવું બાળક હોય ને એની અંદર એકાદી કળા આપી હોય, અને એ કળા ઉપર જો તમે એને ઓળખીને કામ કરો ને તો પૂરેપૂરું એ બાળક આગળ સુધી જઈ શકે. બન્યું એવું કે એક વખત એણે જાતે નાનકડા એવો કોઈ યોગા કર્યો, અને પપ્પાને મમ્મીને વિચાર આવ્યો કે આ યોગાની અંદર મૂક્યું હોય તો કેવું રહે. ભલે ને કાંઈ ફાયદો ન થાય કાંઈ નહીં, પણ શારીરિક રીતે એના જે અવયવો છે એ તો સરસ રીતે કામ કરે, યોગા કરે એટલે. ને યોગા સેન્ટરમાં મૂકે, અને પછી ધીરે ધીરે કરતાં એટલી બધી પારંગત થઈ જાય. રબર ગર્લ ઓફ સુરત તરીકે ઓળખાતી આ દીકરી છે. યસ, વાહ, રબર ગર્લ ઓફ ઓળખાતી આ દીકરી છે. એ એટલા સરસ યોગા કરે કે 3 મિનિટની કોમ્પિટિશન હોય, અને તમારું મારું સામાન્ય બાળક હોય એમને 3 મિનિટની અંદર 15 યોગા કરવાના હોય. ત્યારે આપણી અન્વી 17 થી 18 યોગા કરે છે, અને ત્યારે પોતાની જાતને શ્રેષ્ઠ સાબિત કરે છે કે હું કંઈક શ્રેષ્ઠ છું. દીકરી 14-15 વર્ષની હતી ને, 12-14 વર્ષની, ત્યારે પણ એને ડાયપર પહેરાવીને બહાર લઈ જવી પડતી હતી. તમે એને ટ્રોફી આપો કે મોદી સાહેબ ટ્રોફી આપે, એમના માટે બધું સરખું હતું. પોતાની જાતને સાબિત કરવા માટે, પોતાની જાતની અંદર શું સારું છે, જસ્ટિફાય વોટ્સ ગુડ ઇન યુ, શું સારું છે એનો પરિચય કરાવવા માટે દીકરી એટલું બધું ભણવાની અંદર, આજે નોર્મલ શાળાની અંદર ભણે છે. નોર્મલ તમારું મારું બાળક જો 6ઠ્ઠું ભણતું હોય, જે અભ્યાસક્રમ આવતો હોય, જેની સાથે ભણતું હોય, જેવું ગણિતની અંદર ભૂમિતિને પ્રમેય આવતું હોય, એવી જ રીતે દીકરી એના ભાઈની સાથે એ નોર્મલ શાળાની અંદર ભણે છે. આજે વિજયભાઈની હાજરી નથી, નહીં તો હું એને કહેત એનું પરફેક્શન એટલું કે તમારું મારું બાળક 10મું ભણતું હશે ને છતાં એની પથારી નહીં વાળે. આજે એની ઘાતે એ પથારી વાળે. એ જમતી હોય ને તો ટ્રેન ચૂકી જાય ને તો ભલે ચૂકી જાય, પણ જમવાનું વ્યવસ્થિત જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી ઊભી નહીં થાય. એટલું બધું ધગશ, એટલી બધી પેશન છે. અને પછી એ દીકરી થોડી કરતાં આગળ જાય, પોતાની પ્રતિભા છે એનો એ પરિચય આપે, અને આખરે એ વાત ધીરે કરતી મોદી સાહેબ સુધી પહોંચે, અને એમને આમંત્રણ મળે. એ દીકરીને 6-7 મિનિટનો સમય આપ્યો, મોદી સાહેબ સામેથી એમની વ્યસ્તતામાંથી 22 મિનિટનો સમય આપે છે. અને અન્વી માત્ર રબર ગર્લ ઓફ સુરત તરીકે નહીં, પણ રબર ગર્લ ઓફ ઇન્ડિયા તરીકેનું નામ આપે છે, અને બાળશ્રીનો પુરસ્કાર પણ આપે છે સાહેબ. અને પદ્મશ્રીમાં પણ અન્વી આવે ને નજીકના ભવિષ્યમાં તો એમાં નવાઈ નહીં. મારે તમને એ કહેવું છે, જસ્ટિફાય વોટ્સ ગુડ ઇન યુ. એ બાળક મનોદિવ્યાંગ છે, 85% વધારે અંદરના અવયવો કામ નથી કરતા, અને છતાં પણ જો એની એક કળા ઉપર 15 વર્ષની ઉંમરે મોદી સાહેબને મળી શકતી હોય, પોતાનો બાલશ્રી પુરસ્કાર છે એ પ્રાપ્ત કરી શકતી હોય, અને 21 કે 22 વર્ષની યુવાન થશે ને ત્યાં સુધીમાં એ આપણે પ્રાર્થના કરીએ કે પદ્મશ્રી સુધી પણ જાય. જો એ કરી શકતી હોય તો તમારી મારી પાસે આવડત છે, કળા કૌશલ્ય છે, અને બુદ્ધિ પણ છે. એનાથી આવો આપણે પણ આપણી અંદર સારું શું છે ને એને ઓળખીએ. જ્યાં સુધી આપણી ઉપર પ્રેશર નહીં આવે ને ત્યાં સુધી આપણે ઘડાશું નહીં. જે પછી આવશે કે નોલેજ શેરિંગ. કેટલી માતાઓ એના બાળકને સાંજે વાર્તા કહીને સુવડાવે છે? હાથ ઊંચો કરજો જરા. સત્સંગથી આજે આપણે આ વાત પણ શીખવાની છે. વાહ, કેટલી માતાઓ પેપર વાંચે છે? હાથ ઊંચો કરજો ને. કેમ પેપર ભાઈઓ તમારા ઘરે તો આવે છે ને, પેપર તો આવે છે ને, કે પેપર નથી આવતું? ન આવતું હોય બાજુવાળાને લેવાનું, કારણ કે બાજુવાળાને બપોરના 12 વાગ્યા સુધીનું જ કામ હોય, 1 વાગે પડ્યું જ હોય. છેલ્લે કાંઈ નહીં તો ફોનની અંદર દિવ્ય ભાસ્કર એપ ડાઉનલોડ કરી લેવાની, ગમે એકાદી. પણ તમને એમ નહીં કહેતા કે દિવ્ય ભાસ્કરની જાહેરાત કરે છે. તમારે આખો દિવસની અંદર આપણી આસપાસ શું બન્યું છે, શું નહીં, જો તમને ખબર નહીં હોય તો તમને એમ થાય કે તમારા બાળકને ખબર હશે. એમ બાળકને કાંઈ ખબર ન હોય. એ કોરી પાટીની અંદર આપણી આસપાસ બનતી વસ્તુઓ છે, એ નોલેજ છે, એ પીરસવાનું કામ આપણું પોતાનું છે. શિવશક્તિ માર્કેટની અંદર આગ લાગી એ તમને મને ખબર છે, પણ એમાં શું થયું એ કેટલા દિવસની હતી? આ 57 વર્ષના ઇતિહાસની અંદર સુરતની અંદર એવી પહેલી આગ હતી કે આટલી કલાક
જવા પછી પણ એ આગ બુઝાતી નહોતી. એની આસપાસ કરોડોનું નુકસાન થયું હતું. અને એની અંદર જે વેપારીઓ હતા, એની આસપાસની જે બીજી માર્કેટવાળા હતા, એ લોકોએ નિઃશુલ્ક રીતે 1 વર્ષ સુધી પોતાની દુકાન છે એનું ભાડું નહીં લે, આવી રીતે એમાં થયું. આ નોલેજ છે અને આ રોજ પેપરની અંદર આવે છે. અને ભવિષ્યમાં તમે ઈચ્છતા હોય કે મારું બાળક કલેક્ટર બને, IAS ઓફિસર બને કે IPS બને, તો એના માટે સૌથી મહત્ત્વની વાત છે કરંટ અફેર, સામાન્ય જ્ઞાન, આપણી આસપાસ બનતી ઘટનાઓ. આપણે આપણા માટે 5 મિનિટ પેપર નથી વાંચતા તો તમારું બાળક પેપર વાંચશે એમાં નવાઈ નહીં. તમારી પાસે જે પણ નોલેજ છે, જેવું પણ નોલેજ એક વખત શેર કરો. બા દાદાની માથે આ વાત હું છોડું છું કે આપણું ઘરનું નાનું બાળક છે ને આપણને વાંચતા આવડતું હોય અને આપણને ન્યૂઝપેપર મળતું હોય તો આવો આવતીકાલથી, આજ તો પેપર નથી આવ્યું 15 માર્ચ એટલે ગઈકાલે ધૂળેટી, આવતીકાલથી પેપર આવે એટલે 5 એવા ન્યૂઝ કે જે બાળક ઓળખી શકે ને. વિરાટ કોહલી તો કે ઓળખે છે, હમણાં ફાઇનલની અંદર 1 રન કરીને આઉટ વહી ગયો તો સેમિફાઇનલની અંદર ધડધડાટી બોલાવી દીધી, બધી એને ખબર છે કારણ કે એ ગમતો વિષય છે. પણ એ સિવાય પણ ઘણા બધા ટોપિક આવે છે. આમ કેટલા બેઠા છે કે એને ખબર છે કે હોનાનો ભાવ કેટલો છે? હાથ ઊંચો કરજો ને. નહીં, ભાઈઓને તો ખબર છે, લઈ દેવું પડે, હમણાં જવાબદારીઓ આવે. આમાં કેટલા બેઠા છે, કેટલાને ખબર છે? કેટલું હશે? યસ. બીજા બધાને કે આપણે શું લઈ દેવું એને, બિલ ચૂકવવાવાળાને વાંધો, આપણને શું વાંધો? એટલે ભલા માણસ, આપણી આસપાસ બનતી ઘટનાઓથી આપણે થોડાક તો પરિચિત થઈએ. આપણે શેર બજારમાં નથી જવું, પણ જે આસપાસનું જે રૂટીન છે એની અંદર તો આપણે જઈએ. ઘરે બેઠા બેઠા કરીએ હું 24 કલાક કંઈક સારું કરીએ ને. આપણા બાળકો માટે આપણે એક માતૃત્વ તરીકે શું ઉભરી આવીએ. પછી હું જીજાબાઈની તમારી સામે વાતો કરું, પછી મહારાણા પ્રતાપના અર્ધાંગના અજબદે પવાર એની વાતો કરું, તમને હાવ ઉપરથી જાય. અને હું વક્તા થઈને આવી છું, બકતા નથી. એટલે મગજમાં ક્યાંક સમજાય, ક્યાંક સંભળાય, ક્યાંક સ્વીકાર કરો, ક્યાંક સુધારો કરો, એવી વાતો મારા અહીંથી તમને કરીને જવી છે. આવતીકાલથી પેપર વાંચવાની આદત ન હોય તો આપણે પાડીએ કે આપણી આસપાસ શું બને છે એનાથી તો આપણે ખબર. અમતાબ તમે અલકાપુરીએ જાઓ ને ત્યારે ખબર પડે કે લે આ તો બ્રિજ બંધ છે. તમે સ્ટેશન જાઓ ને ત્યારે ખબર પડે કે લે આ તો સ્ટેશન બંધ છે. તમે ટિકિટ કરી નાખો પણ તમે અંદર જોતા નથી કે 90 દિવસ માટે બંધ છે. પણ એ ક્યાં આવે? ન્યૂઝપેપરમાં આવે. આવું પુસ્તક વાંચવાની આદત કેટલાને છે? હાથ ઊંચો કરજો. બા દાદાને હશે, કારણ કે ધાર્મિક વાંચન આપણે કરતા હોય. પણ ક્યારેક કોઈક નવલકથા ખોલો, ક્યારેક જેડી ગાબાની લાઇબ્રેરી છે એ તમારી રાહ જોવે, કેટલા પુસ્તકો તમારી રાહ જોવે છે. ક્યારેક પુસ્તક વાંચો ને, ખરેખર દિલથી મજા આવશે. તમને એમ થશે કે બેને હું ચાલુ કર્યું છે, બંધ થાય થારું. પણ ક્યાંક મને અંદરથી અનુભવ થયો હશે ને કે એક પુસ્તક વગરનું જીવન ને પુસ્તક સાથેના જીવનની અંદર બહુ ફેર છે. કે આત્મહત્યા કરવાનો વિચાર આવે અને પુસ્તકની અંદરની કોઈ તમે સંઘર્ષ વાર્તા સાંભળી જાઓ ને તો એ વિચાર ભાંગી જાય. આ પુસ્તકો એના માટે એટલું બધું કામ થઈ રહ્યું છે. અને છેલ્લે કાંઈ ન કરો ને તો કાંઈ નહીં. જે ગુરુવારનું હમણાં વિચાર શતાબ્દી ચાલે છે ને, હમણાં 100 વર્ષ પૂરા થયા આપણા ગુરુવારને, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજને. તો એની અંદર દર ગુરુવારે એક સવારમાં 2 કલાક સરસ મજાના એક વિચાર ઉપર ચર્ચા થાય. અને થોડીક વાર થાય ને લાઈવ ઉપર આવી જાય. રિયલ નેટવર્ક ઉપર દર ગુરુવારે એ વિચાર જોજો. અઠવાડિયે અંદર એક સારો વિચાર તો તમને મળશે. કે શીખવે છે તમને નોલેજ શેરિંગ. કે પછી આવે છે એલ, બરાબર ને? JKL. એલ શીખવે છે લોયલ, વફાદાર. આ ખાસ કરીને યુવાનોને લાગુ પડે છે. એવું કે હું જાઉં છું વરાસા અને પછી તમે નીકળો વેસું. આ ઘટના બને છે, આસપાસની બહુ ઘટના બને છે. અને એના માટે જ મારે તમને કહેવું છે બેટા કે ઓયોવાળા એવું કહેતા હશે કે મારે તમારી પાસેથી કોઈ પણ જાતના પ્રૂફ નથી જોતા અને તમે આવી શકો. બેટા તમને તમારી અંદરની જાત કેવી જોઈએ કે આ જગ્યા મારા માટે બરાબર છે કે નહીં. બી લોયલ, બી હમ્બલ. પરિવારની સાથે તમે ખોટું કરીને તમે કયા ખૂણે સંતાવ? ક્યાંય ન સંતાવ. એ લગ્ન થઈ ગયેલા હોય અને પછી તમારે સવારથી સાંજ સુધીમાં તમારા પતિ ટિફિન લઈને જતા રહેતા હોય અને મોબાઈલની અંદર કેટલી એપ્લિકેશન સવારથી સાંજ સુધી ડાઉનલોડ રહે, સાથે અનઇન્સ્ટોલ થઈ જાય. તો એક વખત જાતને પૂછજો, ધીસ ઇઝ રાઈટ ઓર રોંગ? આ વફાદારી છે એ આખરે એ કિંમત ક્યાં સુધી જશે? ક્યાં સુધી હું ચૂકવીશ? જીવનમાં વફાદારી નથી તો કશું જ નથી, લોયાલિટી નથી તો કશું જ નથી. મારે નાનકડી તમને વાત કેવી છે, અહીંયા દીકરીઓ પણ બેઠી છે ને એટલા માટે એને ઉદ્દેશીને કે 1857ના સમયગાળાની અંદર અંગ્રેજો છે ને એ ભારતની અંદર હતા, ભારતના પ્રવાસે હતા. અને ત્યારે એક ઘટના એવી બને કે મહુવા બાજુનું એક ગામ, અને એ ગામની અંદર 12 વર્ષની દીકરી એ પાણી ભરીને પોતાની બેનપણીઓ સાથે નદીમાંથી આવતી હોય અને ત્યારે એક અંગ્રેજ અધિકારી છે એ દીકરીની ઉપર નજર પડે. દીકરી બહુ સરસ દેખાતી હતી, 12-14 વર્ષની એની ઉંમર, અને એટલી બધી સ્વરૂપવાન દીકરીને જોઈને એ અંગ્રેજ અધિકારી છે એની ઉપર મોહે છે અને ત્યાં જઈને એનું બારડું પકડે છે અને નક્કી કરે છે કે આની સાથે લગ્ન કરવા છે.
દીકરીના સગપણ નક્કી થઈ ગયા હતા. એ 12-14 વર્ષની દીકરી, 1857 વખતનો સમય, અને હાથ પકડ્યો ને એટલે પોતાના માથા ઉપર એણે 15 લીટરની ગોળી ભરેલી હતી. એને ભરીને આવતી હતી. ગોળીમાં ખબર પડે ને બેટા, ગોળી તમે સર્ચ કરો ને તો એ ગૂગલનો શબ્દ નથી. એના માટે તમારે બા પાસે જવું પડે કે ગોળી કોને કહેવાય એ શીખવા માટે. એ 15 લીટરની ગોળી પાણી ભરેલી છે. ઓલા અંગ્રેજ અધિકારીને મારે, એ ત્યાં બેભાન કરી નાખે. એની સાથેના જે પણ એના ટીમના સભ્યો હોય એને લઈ જાય. દીકરી ઘરે આવે, એક ખૂણામાં બેસીને રડતી હોય. એને બાપુ એને પૂછે, બેટા શા માટે રડો છો? અને ત્યારે દીકરી એને એવું કહે છે કે બાપુ હવે જીવાય નહીં. બેટા શું એવું થઈ ગયું કે આજ સુધીમાં તમે તમારા બાપનું માથું નીચું નથી થવા દીધું, એની નજરે નીચી નથી થવા દીધી, તો એવું શું થઈ ગયું કે જેના લીધે તમે એવું કહો છો કે હવેથી જીવાય નહીં? અને ત્યારે દીકરી બોલે છે કે બાપુ પેલો અંગ્રેજ અધિકારી છે ને, એને મારું બાવડું પકડ્યું. તમારી પાસે બાપુ 2 ઓપ્શન છે, 2 વિકલ્પ છે. કાં તો તમે મને એમ કરો, મારી સાથે જેના સગપણ થઈ ગયા છે એ છોકરાનું નામ હતું નાનકો, એને તમે સંદેશો મોકલાવો, કાં તો મને ઝેરનો કટોરો ભરીને મને પાઈ દે, અને કાં તો તમે એવું કરો કે મને તમે ખુદ મારી નાખો, હવે મારાથી જીવાય નહીં. અને ત્યારે એ દીકરી એવું કહે છે કે પેલા જો દીકરો હોય એને સંદેશો મોકલાવે છે કે જ્યાં સુધી એ દીકરીએ પ્રણ લીધા છે, કાં તો ઝેરનો કટોરો પાઈ દો મને, અત્યારે મારે મરી જવું છે, અને કાં તો એ અંગ્રેજ અધિકારીને મારો, એના લોહીની અંદર મારી ચૂંદડી ડૂબાડજો અને પછી મને ઓઢાડવા માટે આવજો. અને આપણો ઇતિહાસ સાક્ષી છે કે 12-14 વર્ષની દીકરીએ આ જે વચન એના કહ્યા હતા એ પ્રમાણે એને પાલન કર્યું. ઓલો 17 વર્ષનો જેનો મંગેતર, જેની સાથે એની સગાઈ થઈ ગઈ હતી, એણે અંગ્રેજ અધિકારીને માર્યો, એના લોહીની અંદર ચૂંદડી ડૂબાડી અને પછી આ મંડપની અંદર આ દીકરીને ઓઢાડી. મારે તમને આ વાતથી એ વાત પૂછવી છે કે 12-14 વર્ષની દીકરીને ખબર પડતી હતી કે કોઈ પારકો પુરુષ મારું બાવડું પકડે તો મારાથી જીવાય નહીં. આજે 24 વર્ષની દીકરીને ન ખબર પડે? પડે ને. પણ એના પપ્પાની સગવડતા હોય, ઝૂડીઓમાંથી કપડાં પહેરાવે એવી, અને દીકરીના અંદરના ઈચ્છાઓ એવી હોય કે હું ઝારા બ્રાન્ડનું પહેરું. પપ્પાની બિચારાની સગવડતા હોય, વિવો છે કે સેમસંગ છે, એવો સિમ્પલ ફોન 10, 15, 20 હજારનો આવતો હોય એવો લઈ દે, કારણ કે એની કમાણી એટલી હોય. અને એની ઈચ્છા હોય કે મને કોઈ એપલ લઈ દે. પણ બેટા સમજજો કે તમે 10 રૂપિયાવાળી પાણીની બોટલ નથી કે ગમે એના ઘરે જાઓ, ગમે એના ગળેથી ઉતરી જાઓ. આ ભારત વર્ષની દીકરીઓ છીએ, અને આખા જેટલા પણ 195થી વધારે દેશો હશે ને, એની અંદર દેશની અંદર જો કોઈ દીકરીના ઉત્તમ ચરિત્રની, દેશની દીકરીની સંઘર્ષની ગાથાઓ હોય ને, તો આપણા ભારત વર્ષની દીકરીઓની છે. અને એટલા માટે જ મારે તમને કહેવું છે કે તમારી પાસે એક પાણીની બોટલ હોય અને તમારી પાસે એક ઘીથી ભરેલી બોટલ હોય, અને તમને કોઈ એમ કે એક્સચેન્જ કરવી, આપણે કરીએ? હા કે ના? આપણને ખબર છે કે પાણી કરતાં ઘી મોંઘું છે. આ સમાજની અંદર જેટલા પણ રોલા પાડતા દીકરાઓ હોય, બહુ ખુલ્લા મનથી મારે કહેવું છે, ધૂમધૂમ કરતી બાઇક ચલાવતા હોય, જેમ તથ્ય પટેલનો કિસ્સો બન્યો તો એમ હમણાં 2 દિવસ પહેલાં વડોદરાની અંદર એક દીકરાનો કિસ્સો બન્યો, એક નવપરણિત સ્ત્રી ત્યાં મૃત્યુ પામી. આવા દીકરાઓ સારા ઘરના નથી. અને જો હોય ને તો ક્યાંક મા બાપ તરીકે એને સમય એનો આપતા ચૂક્યા છે, સંસ્કાર આપતા ચૂક્યા છે. અને આપણા ઘરનો દીકરો કોકને સિટી મારતો હોય ને તો 2 ઝાપટ મૂકીને એને કાઢી મૂકવાનો કે તમારથી આવું ન કરાય તો ન જ કરાય. કારણ કે દુનિયાની કોઈ પણ સ્ત્રી છે એની સાથે તમે વર્તન કેમ કરો એ તમને નથી આવડતું તો તમે મારા સંતાનને લાયક નથી. જીજાબાઈ આખી જિંદગી એની જો સૌથી વધારે આપી હોય ને તો એને પોતાના સંતાન માટે આપી હતી. ત્યારે એ છત્રપતિ શિવાજી મહારાજ બન્યા. બાકી જન્મ થયો ને ત્યારે તો એ શિવો હતો. જેમ આપણે શિવું કરતા હોય શિવાંશમાંથી, એમ એ શિવો જ હતો. પણ કાંઈક એને આપ્યું હશે ને એની મા તરીકે. મારે વાત અહીંયા એ કરવી છે કે વફાદારી ચૂકાય ને તો જીવનમાં કશું નથી, જીવનમાંથી ચરિત્ર ચૂકાય તો કશું નથી, જીવનમાંથી શિસ્ત ચૂકાય તો કશું નથી, અને મર્યાદા ચૂકાય ને તો માત્ર આ પૂતળા છીએ આપણે 50, 60, 70, 80 કિલોના ધોળા દેખાતા, એની અંદર કાંઈ નથી તો કાંઈ નથી. આ સત્સંગના માધ્યમથી, હવે શિબિરના માધ્યમથી આવો વિચાર જો અહીંયાથી લઈને જઈએ ને તો ક્યાંક એમ લાગે કે કંઈક જીવનની અંદર 26 મૂળાક્ષરોમાંથી, 26 અક્ષરોમાંથી એકાદો અક્ષર તમને મને સ્પર્શ થયો. એલ પછી આવશે એમ. મોટિવેટેડ. સેલ્ફ મોટિવેશન ઇઝ ધી બેસ્ટ મોટિવેશન. મારી જેવા કદાચ કોઈ મોટિવેશનલ સ્પીકર આવે 1 કલાક 2 કલાક એની વાત મૂકે ને તમને એમ થાય કાલથી આમ જ જીવવું છે, કાલથી વ્યસન મૂકી જ દેવું છે, કાલથી ખોટું નથી જ કરવું. 2 કલાક મોડા આવ્યા છીએ, ગલ્લે પંચાયત જ કરી છે, છતાં અહીંયા આવીને એમ જ કેવું છે કે હું મિત્રને સાથે હતો, ભલે ખીજાય પણ સાચું બોલવું છે. પણ આવું કેટલાક ટાઈમ લાગે ખબર? 2 કલાક. શું કામ? એને વાત અહીંથી સાંભળી છે. વાતને જ્યારે હૃદયથી સાંભળતા શીખીએ ને ત્યારે અહીં ઉતરે જ. અને અહીંયા ઉતરેલી વાત છે ને ક્યારેય નથી ભૂલાતી. કોઈની સાથે 20 વર્ષ પહેલાં બાંધવાનું થયું હોય, તમે દિલથી જ બાંધ્યા હોય એટલે જ 20 વર્ષ પછી યાદ આવે.
કોઈ દેરાણી જેઠાણી અંદર મન મોટાવ થયો હોય તો 20 વર્ષ પછી એ યાદ આવે કે સાલું એ મને એવું કહી દીધું હતું, એ અહીંથી સાંભળ્યું હોત તો નીકળી જાત, એ અહીંથી સાંભળ્યું છે ને એટલે રહી ગયું છે.